જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં એમડી ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસની મોટી કાર્યવાહી. જૂનાગઢ એસઓજી પોલીસ ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી એમડી ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ કરી. ધરપકડ કરાયેલ યુવક નારિયેળનો ધંધો કરતો હોવાની સાથે ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સનો વેપાર કરતો હોવાનું પણ સામે આવ્યું છે. જૂનાગઢ એસઓજી પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે માંગરોળ શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન પોલીસે રોકી એક શંકાસ્પદ હલચકવાળા યુવકને રોકી તેની તપાસ કરતા તેની પાસેથી એમડી ડ્રગ્સ મળી આવતા પોલીસ તપાસમાં આરોપી રોજિંદા જીવનમાં નારિયેળનો ધંધો કરતો હતો, પરંતુ આડમાં જ યુવાનોને નશીલા પદાર્થ પહોંચાડતો હોવાથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસ તપાસ દરમિયાન વધુ એક અન્ય આરોપીનું પણ નામ ખુલવા પામ્યું છે, જે આરોપી રાજસ્થાનનો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આરોપી ફરાર હોવાથી પોલીસે તેને પકડવા માટે એસઓજીએ અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે. જૂનાગઢ એસઓજી પોલીસ દ્વારા ડ્રગ્સ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે, જેથી યુવાનોને નશાની લતથી દૂર રાખી શકાય. બ્યુરો રિપોર્ટ, નીતિન પરમાર, જૂનાગઢ માંગરોળ.